શું કરો મોટા ભાઈ? એ આવો. હું આવ્યા છો? એ આવતા રવિવારે 22 તારીખે આપણા સરવૈયા પરિવારનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન છે, એટલે આમંત્રણ માટે આવ્યા છે. એ આવજો. એ મારે કાંઈ આવવું નથી. આ આયોજન કર્યું, મને કેમ કાંઈ વાત ન કરી? એ મોટા ભાઈ, આ પરિવારનું આયોજન કહેવાય. આમાં આમંત્રણની વાટ ન જોવાની હોય. પોગી જવાનું હોય. વાટ કેમ ન જોવાની હોય? હું મોટો કહેવાવ. હવે તમે કરી લેજો, હું જોઉં છું કેમ આયોજન થાય છે. મોટા ભાઈ, તમે નહીં આવો તો કાંઈ આયોજન બંધ નહીં રહે. એટલે મોટા ભાઈ છે ને, ખોટો વટ મૂકી જો અને આયોજનમાં હાજરી આપો તો સારા લાગશો. ઘેરે બેઠા બેઠા શું કરશો? એ મને માન ન મળે તો મારે આવી ત્યાં શું ફાયદો? મોટા ભાઈ, માન કેમ ન મળે? આપણે પરિવારમાં થોડો ગહારો લઈને તો માન ઓટોમેટિક મળે. આ આયોજનમાં જમણવાર હોતન રાખેલું છે. દાતા થઈ જાવ તો માન મળે. જો મોટા ભાઈ, મારી ફરજ હતી આમંત્રણ આપવાની, એટલે મેં આમંત્રણ આપી દીધું છે. હવે તમારી ઈચ્છા, આવવું કે ન આવવું. બાકી તો આ ટુર્નામેન્ટનું આયોજન તો જોરદાર થવાનું છે. તમે આવો કે ન આવો? ઊભો રહેજે ભાઈ, કાંઈ વાંધો નહીં. આ આયોજનમાં હું હાજરી આપે અને આયોજનમાં જમણવાર છે ને, મારા 5100 રૂપિયા લખી નાખજે. જો આવા સરસ મજાના કાર્યો પરિવાર માટે, સંગઠન અને એકતા માટે જો થતા હોય તો આયોજનમાં હાજરી જો હું ન આપું તો મારાથી મોટો મૂર્ખ કોણ હોય? હવે મોટા ભાઈ તમે સમજ્યા. તો મિત્રો, તમે પણ આ સરવૈયા પરિવારનું સરસ મજાનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે, તો વટ નહીં રાખતા. તમે પણ ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે પરિવાર જોડે અચૂક આવજો.